નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। ભાઈ ગાડી છોડાવીને આપણા ઘરે આવી ગયા છે અને હા, સ્ટ્રીટ ફૂડ કે જે ઠેલેવાળા જેવી રેસીપીથી આપણે અહીં છોલે ચણા બનાવવાના છીએ અને સાથે નાનની રેસીપી તો ખરી। અને હા, રેગ્યુલર બેડનું ગાદલું જે માપથી મોટું થતું હતું તે પણ આપણે અહીં કાપીને બતાવ્યું છે કે જે ક્યારેય કોઈ જગ્યાએ આપણે જોયું ના હોય એ પણ આપણે અહીં બતાવવાના છીએ। તે કઈ રીતે કાપ્યું તે પણ આપણે બતાવશું, જે ક્યારેય કોઈ જોયું ના હોય। તો આવો આ વિડીયો અંત સુધી જુઓ। આજે આપણે બનાવવાના છીએ છોલે ચણા। ગેસ્ટ આવવાના છે, આમ તો ગેસ્ટ નથી પણ ભાઈ અને ભાભી આવવાના છે અને ભાભીની રેસીપી પણ ખૂબ સરસ છે। જો એ વહેલા આવશે ને તો એ જ બનાવશે અને કદાચ નહીં આવે તો આપણે તો છીએ જ, આપણી રેસીપીથી બનાવશું અને નાન બનાવવાના છીએ। તો આવો સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી। આપણે અહીં ઘઉંનો અને મેંદાનો બંનેનો ઉપયોગ કરીએ છીએ નાન બનાવવા માટે। આપણે જે માપ આ એક લીધું છે ને ઘઉંના લોટનું, એનાથી દોઢું માપ આપણે મેંદાનો લોટ લીધો છે અને બંનેને આપણે મિક્સ કરવાનો છે। અને મૂળ માટે ઘી અને થોડુંક તેલ આપણે આ બંને લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। ઘી અને તેલ એને બરાબર મિક્સ કરી લેશું। જરૂર પૂરતું આપણે નિમક નાખી અને સરસથી હલાવી લઈએ। અને હવે આપણે નાખશું મોળું દહીં। લગભગ 1-1.5 ચમચી જેટલું આપણે દહીં નાખ્યું છે। દહીં નાખીને આપણે સરસ રીતે હવે મિક્સ કરી લઈએ છીએ। આ મિશ્રણમાં આપણે છે ને થોડાક મીઠા સોડા એડ કરી દઈએ। ઘણીવાર કેવું થાય કે જ્યારે બનાવતા હોય ને ત્યારે ખ્યાલ આવે કે ઢીલો થઈ ગયો છે અથવા તો હાર્ડ છે, તો અત્યારે જ્યારે બનાવતા હોય ને ત્યારે એનું ખાસ ધ્યાન રાખવું। આ ભાખરી જેવો જ લોટ બન્યો છે। લોટ ભાખરી જેવો બની ગયા બાદ આપણે થોડું ઓઇલ નાખી અને કૂણવી અને આપણે આ રીતે વ્હાઈટ કપડું એને ઢાંકી દઈશું। અને ઢાંકી દીધા પછી આપણે એને ખોલશું નહીં, એને સરસ રીતે ઢાંકીને મૂકી રાખ્યો છે। અને અહીં આપણે છે ને હવે ચણાને બાફવાની તૈયારી કરીએ। રાત્રિના પલાળેલા છે આ ચણા અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે લસણની। 3 ડુંગળીની અધકચરી પેસ્ટ બનાવી લીધી છે। ટમેટાની પણ પ્યુરી બનાવવાની છે અને થોડા ચણાની પ્યુરી પણ આપણે બનાવવાના છીએ। તો એ બફાઈ ગયા બાદ આપણે તૈયારી કરશું। કુકરની અંદર ડબ્બામાં આ રીતે બાફવા મૂકી દીધા છે અને 4 થી 5 વિસલ બાદ જો ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે। અને આ તો ચણા છે ને એ બિલકુલ કાચા ના રહેવા જોઈએ અને એકદમ ગળી પણ ના જવા જોઈએ। આજે અહીં સ્ટ્રીટ ફૂડમાં જે સ્ટાઇલથી બનાવે છે ને મસાલો નાખીને એ જ રીતે આપણે બનાવવાના છીએ। ખાસ એમાં ગ્રીન મસાલો આપણે એમાં ઉમેરતા નથી। ક્રશ કરેલા ચણા, ટમેટાં અને ડુંગળીની પ્યુરી અને લસણ અને ગરમ મસાલો એટલી વસ્તુ નાખીને આપણે આ હવે તૈયાર કરવાના છીએ છોલે ચણા। અને ખાસ ઠેલા ટાઈપના, એક શું કહે કે સ્ટ્રીટ ફૂડ ટાઈપના બને છે, ખૂબ ટેસ્ટી બને છે। હું 2 રીતે બનાવું છું પણ આજે અલગ રીતે આપણે આ બનાવીએ છીએ। આજે આ રીતે બનાવવાની ઈચ્છા થઈ છે। આદુ મરચાંની પેસ્ટ નાખીને બનાવીએ ને એનો પણ અલગ ટેસ્ટ આવે છે। અહીં આપણે 4 પાવરા જેટલું તેલ લીધું છે અને એની અંદર ચાલો કાસરી તરી લીધી છે। તીખાસ માટે, જમવા માટે કાસરીની જરૂર હોય છે। અને હવે આપણે વઘારવા માટે તેલ આવી ગયું છે અને એને આપણે સાવ સાદી રીતે વઘારી નાખીએ। ડુંગળી નાખી દીધી છે, પહેલાં લસણની પેસ્ટ નાખી છે, હવે આપણે નાખશું ડુંગળીની પેસ્ટ અને સાતળી લઈએ। ડુંગળીની કચાશ થોડીક દૂર થાય પછી આપણે આ ટમેટાની પ્યુરી નાખીએ છીએ। હવે ટમેટાની પ્યુરી નાખીને આપણે સાતળશું અને ધીમે ધીમે હવે તેલ છૂટું પડવા લાગશે એટલે હવે સરસ રીતે તૈયાર થઈ ગયું છે। જરૂર પૂરતું નિમક નાખશું અને હવે ખડા મસાલા, કોરા મસાલા આપણે અહીં નાખીએ છીએ। મીડિયમ આંચ ઉપર જ આપણે એને પકવશું ધીમે ધીમે, જેથી કરીને ખૂબ સરસ રીતે આ ગ્રેવી તૈયાર થાય। અને જરૂર પ્રમાણે પાછળથી પણ હવે મરચું આપણે નાખશું, હળદર પણ થોડીક નાખશું એટલે ધીમે ધીમે કલર પકડતો જાય
એકી સાથે પહેલેથી જ નાખી દેવાથી કલર એનો કાળો પડે છે, એટલે પહેલેથી જ નથી નાખી દેતા, પાછળથી આપણે ધીમે ધીમે બીજી વાર આપણે નાખીએ છીએ કે જેથી એનો કલર ખૂબ સરસ આવે. બાફેલા ચણાની પેસ્ટ નાખીએ છીએ, એ છેલ્લે નાખશું કારણ કે ચણા તો ઓલરેડી બફાઈ ગયેલા જ હોય છે. અને એ નાખીને પાછા ફરીને આપણે સાતળશું કે જેથી સારી રીતે મિક્સ થઈ જાય અને એનો પણ સરસ રીતે આ મિશ્રણમાં ટેસ્ટ આવી જાય. અને આ મિશ્રણ નાખવાથી સાવ સરસ અલગ ટેસ્ટ આવે છે. આ તો નાખવું જરૂરી જ છે. અને જરૂર પૂરતું આપણે હવે ખાંડ પણ નાખશું અને જરૂર પૂરતું ફરીને આપણે ગરમ મસાલો એડ કરશું. ગરમ મસાલો અહીં આપણે છેલ્લે એડ કરશું. છોલે ચણા સારા બને ને એ આ ગ્રેવી ઉપર જ આધાર હોય, એટલે ગ્રેવીમાં બિલકુલ ઉતાવળ ના કરવી. ગ્રેવી ખૂબ સરસ રીતે એને ધીમી આંચ ઉપર સરસ રીતે પકવવાની, કારણ કે એમાં એવું હોય છે કે છોલે ચણામાં ચણાનો ટેસ્ટ હોય ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે, હવે ચણા નાખી દઈએ છીએ અને હલાવતા રહીશું. અને ગુજરાતી થાળીમાં એક ઓપ્શન હોય છે, ન ભાવતું હોય ને તો બીજું બધું હોય, આમાં કંઈ હોતું નથી, ખાલી ઓનલી પૂરી અથવા તો નાન હોય છે અને ચણા હોય છે, એટલે એનો ટેસ્ટ લેવો છે ને એક્ઝેક્ટ ટેસ્ટ લેવો ખૂબ જરૂરી હોય છે. તો આપણે આ રીતે તૈયાર કરશું ને તો ખૂબ સારી બનશે. ભાઈએ ગાડી છોડાવી છે એટલે એ હજુ આવ્યા નથી. ખૂબ સરસ ગાડી છોડાવી છે, આપણને ખુશી છે. આપણે બનાવી નાખ્યા છે છોલે ચણા. હવે આપણે રાહ જોઈએ છીએ, આવે પછી નાન બનાવશું. હવે આપણે બાંધેલા લોટને ચેક કરી લઈએ. આપણો આ નાનનો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. એને આપણે કૂણવી નાખશું. અહીં આપ જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે. રેશમ જેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. એમાં ઘઉં અને મેંદો બંને લોટ મિક્સ કરેલા છે. જુઓ વાગવા આવ્યા છે 7:30, પણ આપણે ટેન્શન જમવાનું નથી. જુઓ અહીં ખાસ બીજી તૈયારી બીજી થઈ નથી છોલે ચણા સિવાયનું. અને આ ડાઇનિંગ ટેબલ ઉપર જે પડ્યું છે ને આ હથિયારો, એનું જ અમને ટેન્શન છે કે એ હથિયારોથી આપણું કામ થશે કે નહીં, કારણ કે એ પરમેનન્ટ ગાડલું છે પલંગનું, એટલે સરસ વ્યવસ્થિત કપાય એવા સાધનોની ખાસ જરૂર છે. એટલે આપણે અલગ અલગ સાધનો આપણે અહીં રાખી દીધા છે. અને જો આ ગાદલું છે ને એનું ઓપરેશન કરવાનું છે. ઓપરેશન હવે કેવું સક્સેસ જશે એ તો હવે ડૉક્ટરના હાથમાં છે. એ ડૉક્ટર આવે ને પછી ખબર પડે કે એ કેવી રીતે કામ કરે છે. આજે ગાદલાનું કટિંગ કરવાનું જે ભવ્ય કાર્યક્રમ હતો ને, એટલે જો આ ઘઉં સાફ કરવાના પણ રહી ગયા છે. સાફ તો નથી કરવાના, પણ એરંડિયું આપવાનું છે અંદર. એરંડિયું આપીને ભરવાના છે. એ હવે કાલ પર જશે. નાન પછી બનાવશું, જેથી કે ભાભી પોતાની એની ક્રિએટિવિટીની નવીનતા આવે. દરેક પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ. અને એ વિશેષતાનો ઉપયોગ આપણે એની પાસે શીખીએ તો જરૂરથી કરી શકીએ. આજે આ ગાદલાનો કાર્યક્રમ ખરેખર રસપ્રદ છે. ચાલો, જેની રાહ જોતા હતા તે ભાઈ અને ભાભી આવી ગયા છે. સત્કારવાવાળા તો સાજન બહાર છે, એ આવે પછી વાતો કરીએ. કંઈ વાંધો નહીં. તો ચાલો, મોબાઈલમાં આપણે એની ગાડી જે છોડાવી છે એનો આપણે પોઝ તો જોઈએ. ચાલો જોઈએ, અશ્વિનભાઈની આપણે જે એની મોબાઈલ છે ને એમાંથી જ જોઈએ. ચાલો તો ભાઈના મોબાઈલમાં જોઈએ કે ગાડીનો કેવો કલર છે. 1 2 3 ગો. અમારા સાજન છે ને ગેસ્ટ આવી જાય ને પછી જ એની એન્ટ્રી હોય. જુઓ, કેવો કલર છે? ચાલો, ભાભી આવે ને એટલે કિચનની મેઇન જવાબદારી એની હોય. એનું કારણ એ છે કે એની પાસે નવા નવા આઈડિયાઝ હોય, કોઈ પણ આઈટમના નવા જ આઈડિયાઝ એની પાસે હોય. એટલે અમે એની પાસેથી લગભગ જાણતા અને શીખતા હોઈએ છીએ. કિચનની નાની નાની બાબતોનું એની પાસે જે નોલેજ છે, એને પાસે જે મેનેજ કરવાના આઈડિયાઝ છે ને એ એના સાવ અલગ હોય છે. તો આપણો એનો પણ એકવાર વિડીયો બનાવશું. ધાણા ભાજી કે તલ કે હોય
ધાણા ભાજી હા આપું. મોટી પણ સરસ મીડિયમ નાન રાખી છે અને તલ ભભરાવ્યા છે અને કોથમરી નાખી છે અને એક સાઈડ પાણી નાખે છે અને હવે પલટાવીને આપણે એને તવા ઉપર નાખશું. નાન બહાર કરતાં પણ ખૂબ સરસ બની છે. જો ભાઈ અને સાજન જમી રહ્યા છે, તેને આ નાનનો ટેસ્ટ ખૂબ ગમ્યો. નાન બનાવવાના તવાનું છે ને હેન્ડલ નીકળી ગયું છે ને એટલે થોડીક તકલીફ પડે છે નાન બનાવવામાં, સાણચીટથી પકડવી પડે છે, નહીંતર હેન્ડલ હોય ને તો બહુ આસાનીથી નાન બની જાય. રેસીપી ગુરુ ભાભી બાજુમાં હોય ને એટલે એ કહે ને એમ જ આપણે કરવાનું હોય. જો જરાક કોરે ચલાવે નહીં ભાભી, એટલે ભાભી છે ને આખરે કાંઠે કહેવાય. એ આખરે કાંઠે હોય ને તો આપણને આવડી જાય. જો આમાં જરાક કોર કાચી હોય ને તો ચલાવે નહીં, એટલે બહુ સરસ રીતે આ થઈ છે. આકરા કાંઠે ગુરુજી હોય ને તો આવડે આપણને. ચાલો ચાલો, જમ્યા બાદ આ ગાદલું કાપવાનો કાર્યક્રમ તો અમારી રાહ જ જોવે છે. ચાલો હવે કાર્યક્રમ થાય છે. વહી જાય પાછું નીકળી જાય. જો આ છે ને જમ દબો એટલે બેસી જાય. સરસ રીતે જો આ કડમાં બેસી 1 ઇંચ મોટું હતું તો આપણે જાતે કાપી અને પાછી ખોળ ચડાવી દીધી છે. ચાલો હવે આપણું ઓપરેશન સફળ. ભાભી ઓપરેશન સફળ. ચાલો તો હવે ભાઈને જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પણ નીચે ઉતરીએ અને ગાડી લાઈવમાં જોઈ લઈએ. નવી આવી છે અને ખૂબ સરસ છે આ ગાડી. એકદમ સરસ કલર છે, એકદમ રેડ પણ નથી, મરૂન પણ નથી, ખૂબ સરસ કલર છે. આ ગાડી છે હોન્ડાની અમેજ. ડિક્કી પણ મોટી છે. અને હા, આપે આ બ્લોગ જોયો હોય અને ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે અહીં મળતા રહીશું. બાય બાય.